હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બોમ્બે સ્ટાઇલ ટેસ્ટી વડાપાવની રેસીપી। તો વડાપાવમાં એડ થતી સૂકી લસણની ચટણી, કોથમીરની ચટણી અને ખજૂર આંબલીની ચટણી સાથે બે અલગ રીતે વડાપાવ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો વડાપાવ બનાવવાનું શરૂ કરીએ। બોમ્બે સ્ટાઇલ ટેસ્ટી વડાપાવ બનાવવા સૌથી પહેલાં તો વડાપાવમાં એડ થતી સૂકી લસણની ચટણી બનાવવા પેનમાં 1 ચમચી તેલ એડ કરી દઈએ। તેલ ગરમ થાય એટલે તેમાં 8 થી 10 લસણની કળી એડ કરીને સાંતળી લઈએ। જો કળીઓ નાની હોય તો થોડીક વધારે લેવી। તો લગભગ 1 મિનિટમાં લસણ સંતળાઈ જાય એટલે 2 ચમચી સિંગના દાણા, 1 ચમચી તલ અને અડધી ચમચી જીરું એડ કરીને 1 મિનિટ સાંતળી લઈએ। હવે તેમાં 4 ચમચી સૂકા નાળિયેરનું છીણ એડ કરીને તેને પણ 1 મિનિટ સાંતળી લઈએ। હવે ગેસને બંધ કરી દઈએ અને ગરમ પેનમાં 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ અને થોડીવાર ઠંડુ થવા દઈએ। તો લગભગ 5 થી 7 મિનિટમાં બધી જ વસ્તુ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે। હવે તેને મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સરને ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી જ વસ્તુ મિક્સરમાં ગ્રાઇન્ડ થઈને વડાપાવ માટેની દળદળી સૂકી લસણની ચટણી બની ગઈ છે। હવે કોથમીરની ચટણી બનાવવા મિક્સર જારમાં થોડીક કોથમીર ડાળખી સહિત એડ કરી દઈએ। સાથે થોડાક પુદીનાના પાન, 2 લીલા મરચાંના ટુકડા, 1 ટુકડો આદુનો, 2 લસણની કળી, 1 ચમચી જીરું, 1 ચમચી સિંગના દાણા, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ, ખાંડના બદલે તમે ગોળ પણ લઈ શકો છો, અડધા લીંબુનો રસ અને થોડુંક ઠંડુ પાણી એડ કરીને બધી જ વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને કોથમીરની ચટણી બની ગઈ છે। હવે ખજૂર આંબલીની ચટણી બનાવવા 1 કપ ખજૂર અને 1 કપ આંબલીને 1 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા। ખજૂર આંબલીને આ રીતે ગરમ પાણીમાં પલાળવાથી તે એકદમ સરસ સોફ્ટ થઈ જાય છે। હવે ખજૂર આંબલીને મિક્સર જારમાં એડ કરીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ। તો ખજૂર આંબલી મિક્સરમાં એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગયા છે। હવે જે પેનમાં ચટણી બનાવવાની હોય તેમાં આ રીતે સૂપ ગાળવાની ગળણી મૂકીને ખજૂર આંબલીના પલ્પને ગાળી લઈશું। તો ખજૂર આંબલીનો પલ્પ એકદમ સરસ ગળાઈ ગયો છે। હવે મિક્સર જારમાં થોડુંક પાણી એડ કરીને ગળણીમાં ગાળી લઈશું। તો બધો જ પલ્પ ગળાઈ ગયો છે। હવે તેમાં 1 કપ ગોળ, અહીં આપણે 1 કપ ખજૂર અને 1 કપ આંબલીની સાથે 1 કપ ગોળ લેવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી સંચર પાવડર, અડધી ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી કાળા મરીનો પાવડર અને અડધી ચમચી વરિયાળીનો પાવડર એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। હવે મીડિયમ ફ્લેમ પર ચટણીને હલાવતા રહીને ઉકળવા દઈશું। તો 1 થી 2 મિનિટમાં ચટણી ઉકળવા લાગી છે અને ગોળ પણ એકદમ સરસ ઓગળી ગયો છે। હવે ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને ચટણીને 2 મિનિટ ઉકળવા દઈશું। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ચટણી એકદમ સરસ ઘટ થઈ ગઈ છે। હવે ગેસને બંધ કરી દઈશું। હવે વડાપાવના વડાના ઉપરનું લેયર બનાવવા અહીં મેં 1 કપ ચણાનો લોટ અને ઉપરનું પડ ક્રિસ્પી બનાવવા 1 ચમચી ચોખાનો લોટ લીધો છે। સાથે અડધી ચમચી હળદર, ચપટી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે થોડું થોડું પાણી એડ કરીને ગાંઠા વગરનું મિક્સર તૈયાર કરી લઈએ। તો બહુ જાડું પણ નહીં કે બહુ પતલું પણ નહીં, એ રીતનું મીડિયમ થીક બેટર બની ગયું છે અને આ રીતે ચમચીથી જોઈએ તો ચમચીના પાછળના ભાગને સારી રીતે કોટ કરી લે છે। હવે ચપટી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરીને એક જ દિશામાં સારી રીતે ફેટી લઈએ। બેટરમાં ચપટી જેટલો સોડા એડ કરવાથી વડા એકદમ સરસ સોફ્ટ બને છે। તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને બેટર એકદમ સરસ ફેટાઈ ગયું છે અને એકદમ સરસ ફૂલી ગયું છે। હવે તેને ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી રહેવા દઈશું। હવે આપણે વડા બનાવવા એક પેસ્ટ બનાવીશું। તો તેના માટે મિક્સર જારમાં 4 તીખા લીલા મરચાં,
એક ટુકડો આદુનો, 8 થી 10 લસણની કળી અને 10 થી 12 લીમડાના પાન એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને એકદમ સરસ પેસ્ટ બની ગઈ છે. હવે એક પેનમાં 2 મોટી ચમચી તેલ એડ કરી દઈએ. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને ચપટી હિંગ એડ કરીને બધી જ વસ્તુને સાંતળી લઈએ. હવે તેમાં બનાવેલી પેસ્ટ એડ કરીને 1 મિનિટ સાંતળી લઈએ. હવે તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે અહીં મેં 4 મીડિયમ સાઇઝના બટાકાને બાફીને ઠંડા થયા એટલે મેશ કરી લીધા છે. તેને એડ કરી દઈએ. સાથે અડધા લીંબુનો રસ અને થોડા કોથમીરના પાન એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ગેસને બંધ કરી મસાલાને થોડીવાર ઠંડો થવા દઈએ. હવે થોડુંક મિક્સર હાથમાં લઈને આ રીતે રાઉન્ડ શેપનો બોલ વાળી લઈએ અને આ રીતે બધા જ બોલ્સ બનાવી લઈએ. હવે બનાવેલા બોલ્સને બેટરમાં એડ કરી દઈશું અને આ રીતે બેટરથી સારી રીતે કોટ કરી લઈએ અને વધારાના બેટરને કાઢી લઈશું. હવે વડાને તળવા માટે અહીં મેં કઢાઈમાં તેલ ગરમ કરવા માટે રાખ્યું છે અને તેલ ગરમ થઈ ગયું છે. હવે ગરમ તેલમાં વડા એડ કરી દઈશું. વડા એક બાજુએથી તળાય એટલે બીજી બાજુએ પલટાવી લઈશું અને વડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું. તો 4 થી 5 મિનિટમાં વડા તળાઈને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે વડાને આપણે આ રીતે કાઢી લઈશું અને એક ડીશમાં લઈ લઈશું. હવે વડાપાવ ખાતી વખતે એકદમ સરસ ક્રન્ચી સ્વાદ આવે તેના માટે વધેલા બેટરમાંથી ચૂરો બનાવીશું. તો તેના માટે બેટરમાં 2 થી 3 ચમચી પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ચમચીથી આ રીતે ચૂરો બનાવી લઈએ અને સારી રીતે તળી લઈશું. તો ચૂરો તળાઈને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે. હવે વડાપાવ બનાવવા માટે એક પાવને વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું. હવે પાવની એક સાઈડે કોથમીરની ચટણી લગાવી લઈશું અને બીજી સાઈડે ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી લગાવી લઈશું. ખજૂર આંબલીની ચટણી લગાવવી બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ તેનો સ્વાદ વડાપાવમાં એકદમ સરસ આવે છે. હવે તેના ઉપર સૂકી લસણની ચટણી લગાવી લઈશું. લસણની ચટણી વડાપાવનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે, તેથી તેને જરૂરથી એડ કરવી. હવે વચ્ચે વડાપાવનું વડું મૂકી દઈશું. હવે વડાપાવનો સ્વાદ ક્રન્ચી આવે તે માટે થોડોક ચૂરો મૂકી દઈશું અને ઉપર તળેલું મરચું મૂકી દઈશું. હવે બટરના સ્વાદ સાથે વડાપાવ બનાવવા પેનમાં 1 ચમચી તેલ અને થોડુંક બટર એડ કરી ગરમ કરી લઈશું. હવે તેમાં 1 ચમચી સૂકી લસણની ચટણી એડ કરીને બટરમાં સારી રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં કટ કરેલા પાવને ચટણીથી સારી રીતે કોટ કરી લઈશું. હવે પાવને એક સાઈડે કોથમીરની ચટણી અને બીજી સાઈડે ખજૂર આંબલીની ચટણી લગાવી લઈશું. હવે વચ્ચે વડું મૂકી દઈશું અને વડાપાવને ચીઝી બનાવવા અહીં મેં 1 ચીઝ ક્યુબ લીધું છે. તેને વડાપાવ ઉપર ખમણી લઈશું અને પાવને બંધ કરી દઈશું. તો એકદમ સરસ ચીઝી વડાપાવ બની ગયા છે. તો આ રીતે 2 અલગ રીતે વડાપાવ બનાવવાનો ટ્રાય એકવાર જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.